જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે મારા આજના નવા જ વ્લોગમાં. તો મારું નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ લાઈફસ્ટાઈલ વ્લોગને. તો તમારું બધાનું સ્વાગત છે હાર્દિક. અને ઇન્સ્ટાગ્રામમાં તમે ન જ્યાં હોય ને તો જ્યાં હોય અંદરની પ્લીઝ કહું છું કે કેમ કે તમે બધા એટલો સપોર્ટ જ એટલો કર્યો છે ને એટલે જ આપણે વ્લોગની શરૂઆત કરી છે. કા મમ્મી છે ને કે તમે બધા એટલો કમેન્ટો જેવી બધી કરી છે એટલે કે મેં એમાં ઇન્સ્ટાગ્રામમાં છે ને એક પોસ્ટ ચડી છે એટલે કે ફોટો મેં કાઢ્યો વ્લોગનો જે પહેલો વ્લોગ તમે જોયો છે ને એનો ફોટો ચડાવીને એમાં લખ્યું હતું કે હું વ્લોગ બનાવું છું. તેમાં આટલો બધો બધાની કમેન્ટ આવી છે કે ભાઈ બનાવો, ફૂલ સપોર્ટ કરજો, તો સપોર્ટ કરતા રહેજો. તો અત્યારે વાગી ગયા છે થોડુંક મોડું થઈ ગયું વ્લોગ બનાવવામાં. એટલે જાગી ગયો હાથ તો પાછો 7 વાગે આપા 7 વાગે જાગી ગયો આજ તો. તો હવે તો બહુ કામ ડેઈલી કામ રોટલી બનાવી હતી ને રોટલી બનાવી નાખી. ચા બની જાય. ચાલો ચા પી ચા તો પીવો જોઈએ. માં પાયે છે અને બીજું એક મહત્વનું કામ છે એ તમને જણાવી દો. કાલનો બ્લોગ આપણે છે ને બે અઢી બંધ કરી દીધો અને તમને ખબર હોય તો લાઈટ થોડા ફિટિંગ કરવા આવવાના હતા. તો બોર્ડ આપણો છે ને સામે હતો જોઈ નાલી કાઢી લીધો કેમ કે પ્યાજવાળી થતી ને એ બાજુ એટલે તો આપણે બોર્ડ છે ને જો એ નાખી દીધો ને એક આવીએ તો એને એક છે ને ઘરમાં નાખેલો છે આપણો તમને બતાવું. તો જો આ પંખો ના તો ગ્લોબ છે ને આ બોર્ડ છે. તો અહીં આપણે ગૌતમભાઈ હુતા છે હજી કેમ કે થોડોક મોટો ફોન છે કોલેજ વાળા કહેવાય. કા મમ્મી? હા હોય કોલેજ વાળા કહેવાય. ને આપણે ખેતી વાળા કહેવાય. હા એટલે આપણે વહેલું જાગવાનું. આજ વરસાદ ન આવે તાર ખોટા કરી આવી. વરસાદ ન આવે તો ને હા પણ 2 દી તો ભૂખા કાઢી નાખશે વરસાદ એમ કહેતા. એટલો બધો આવશે? હા હે એટલો બધાની આજની આગાહી છે પણ હવે નક્કી ન આગાહી કોને કહેવાય. આવે તો આવે નકર ન આવે એને જ આગાહી કહેવાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો પહેલા આપણે ચા પીતા આવીએ. ઘી સોંપડું છું હાજે. હવે અત્યારે છે ને ઘી વાળી છે તળી નાખું એટલે થઈ જાય પરોઠા જેવી મસ્ત. પછી તમારે ખાઈ લેવાની. એટલે આસી રોટલી કરી પેલાની કેમ કરતી એવી કરી હતી તળાઈ ગઈ. આ હાઠિયું બહુ ખાવર વાળ્યું છે. તો વરસાદમાં તો એવું જ હોય ને. તો જો ફેમિલી આપણે રોટલી તળાવી છે તો હવે છે ને સીધા ખાવા વખતે મજા આવે. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 8 ને આપણે છે ને નાસ્તાનું થઈ ગયું છે રેડી. કા મમ્મી? હા તો એમાં આપવા છે ગૌતમભાઈ આપણે જાગી ગયા છે. કા ગૌતમભાઈ? તો એમાં એક છે ને કહાનીમાં થોડોક ટ્વિસ્ટ આવ્યો છે ને અમારા ભાગમાં છે ને ખીર નહોતી એટલે બધું ખીર છે ને વહી એટલે આમ તો કઈ વહી ગઈ નહીં હતી મારા મમ્મીના કારણે શું ઉઘાડી મેકી દીધી ખીરને. ખીરને ઉઘાડી નથી મૂકી તો હેઠી મૂકી દીધી ને હા તે કુકરમાં કીડિયું સડી ગયું. હા કુકરમાં કીડી સડી ગઈ કઈ વાંધો નહીં. હવે છે ને સાન ભાખરીની સાને તળેલી રોટલી સાન તળેલી ખાઈ. હાલો પપ્પા તો હાલો ખાઈ પીને મળી. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે જઈએ છીએ અત્યારે જો થોડુંક વાતાવરણ સારું થઈ ગયું છે તો આપણે જઈએ છીએ વાડીએ ખૂટા ખોડવા. તો માં મીઠામડા ધોવે છે ને ગૌતમભાઈ આપણે ગાડી કાઢે છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. એમને ઘરે લઈને નીકળી ગયા છે.
ગુજરાતનો ગુજરાતી ઘરેથી વાડી તરફની યાત્રા કરું છું અને આ જુઓ તમે આ રસ્તા કંઈક આવા છે તો શું તમે મને સપોર્ટ નહીં કરો ઉભો રહે ઉતરી જાઓ ગુજરાતનો ગુજરાતી હું આવા રસ્તામાંથી સફર કરું છું કાંઈ બી ડેલી માટેનું તો શું તમે મને સપોર્ટ નહીં કરો તો જુઓ निकल गई तो फैमिली अपनी गाड़ी निकली गई है तो कंटिन्यू व्लॉगમાં બન્યા રહેજો વાડી તરફ જવાનો રસ્તો અમારો જો આવો છે જંગલમાં વાવ વન્ડરફુલ બ્રો તો માઇન્ડ બી ઉગી ગઈ છે આ ભાઈ બંને તેને મેળા તમારે તો માઇન્ડ બી નથી એનામાં તળાવ જો હાલે પણ એ ગારો છે ના નહીં જવા દે તો આની હલવાઈ જાય ગાડી હે પ્રભુ હે कृष्ण जगन्नाथम प्रेमानंद तलाव की पार से होते हुए हम पहुंच चुके हैं तो वाड़िया भूगी जाती है फाइनली मानो आ जो हमारा पाड़ा ने जो ही नाखू वरसादे तो आ ये कठिनाई थी गड़ी है गाड़ी ने आ है हमारे कई वाड़ी ने हमारे कारण છે તાર ખૂટા અને વાળો ને ગળી જો ને એ નાની હાલે ખેતરમાં નાખીમાં બહાર રાખીને ઊભી વાળની દિશા બદલાઈ નાખી મારી હાવ તો ફેમિલી ફાઇનલી આપણે પૂગી ગયા છીએ વાડીએ તો આપણે ગૌતમભાઈ ડ્રાઈવર હતા કેમ ગૌતમભાઈ તો આપણી જુઓ ટાર્ઝન ધ વન્ડર કાર ને ગારો હાલે છે તો આપણે છે ને સપ્લાય જ કાઢી નાખશું એટલે છે ને સારું રે ગવા ભાઈ મારો ભાઈ આ કા ખૂટા કરવાના છે ખૂટા કા નાખવાના તો નાખતા કાલી જવાનું છે પહેલાં શરૂઆત કાલી કરવાની છે આયલી તો ભાઈ બને આ આપણે છે ને આ ખૂટા આયલી નાખવાની છે ને તો આપણે હથુડી પહેલાં એમ કહી દઈએ તો આ છે અમારે કંઈક વાડી ને આમાં કાંઈ એવું નથી કેમ કે આમાં છે ને ખાવરિયું કરવાનું છે ને આમ વાવેલી છે કપાસિયા ને એવું તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો ફેમિલી આમાં છે ને આપણે આ વાડીમાં કપાસિયા સોંપેલા છે તો તમે જોઈ શકો છો કપાસિયા ઉગેલા છે ને ગૌતમભાઈ આપણે સામે છે ને ઓલિયું ક્યાં છે આપણે ખૂટા ક્યાં છે ખૂટા ક્યાં છે હે ગવા ખૂટા આ બાજુ છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આવડું આખું આવેલી સુધી કપા પછી જે ઓલો તમે થાંભલો વાળો શું હોય થાંભલો નાલી આમ સીધો પોટો છે ને કપા ને આ છે ને એમાં છે ને ખાવરિયું કરવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી તો ફેમિલી આપણને લોહી નીકળી ગયા છે ને પેસેન્જર બદલી ગયા છે ગૌતમભાઈ તો હવે ખૂટા ખોડશે કા ગૌતમભાઈ હે ગૌતમભાઈ તમે ખોડશો ને ખૂટા હવે લે કર તું બસ જો તો તમારા ભાઈ તો લોહી કાઢી નાખ્યું છે આંગળીમાં એટલું બધું નહીં નીકળ હાલ છે તો વ્લોગમાં કન્ટિન્યુ ફેમિલી આપણે એ હેડ અને બધા ખૂટા ખોડી નાખ્યા છે ને અત્યારે વાગી ગયા છે 11 અને હવે મિશન છે આનું આપણું ગરેડિયું છે ને ગોતવાની છે ગરેડિયું કામ આપણે કંઈ ખબર ને કા ઘરે છે એ કંઈ ખબર નહીં તો માપા તો આ વાડી નથી એ વાડી આટો મારવા ગયા છે તો હવે જેટલે ગરેડિયું ચડે ને જો થાય તો આગળ બાંધી દેવું નકર પછી વ્યાજ આવું ઘરે ને આવશું હાંસ કરીને એવું લાગે તો વરસાદ ન આવે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને તો હાલો પછી મળીએ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે આવી ગયા છીએ ઘરે તો મારી મમ્મી આયે શું બનાવો છો માં અડદનું શાક છે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો પછી તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 1 અને મા પપ્પા પણ આવી ગયા છે ક્યાં હતા પપ્પા તલ સાળવા ગયા તો મમ્મીએ રાંધી નાખ્યું છે કામમાં
હા હાલો હવે ખાઈ ને આપણા ગૌતમભાઈ જોઈએ સામે ફોન બપોરા જોવે છે. કરી લઈએ. અને 1 વાગી ગયો છે. અમારી ઘડિયાળ છે ને થોડીક હે છે. તો હવે બપોરા કરવાના છે. શાક તો આપણે અડદનું છે ને, હા તેલનું ખળું સારું કરતા, તેલ હારા કરતા ઠીક હેડમાં લઈ જાવ ને, હેડમાં હેડમાં લઈ જવાના છે કાલે. ઠીક. હા તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળીએ. તો ફેમિલી આપણે જો જમવા બેસી ગયા છીએ, બપોરા કરવા બેસી ગયા છીએ એટલે તો જો આ ડુંગળી છે, સાય છે અને રોટલા અને અડદનું શાક સાય ને કાવા. તો બધા ખાવા બેસી જશે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળીએ. તો ફેમિલી અત્યારે વાગી જશે 3 ને ઘરે જો કોઈ નથી, આપણે એકલા છીએ કારણ કે છે ને માસીને ઓલા છે ને ચા પીવા આવી ગયા છે બધા. તો આજનો બ્લોગ આવ્યો સુધી ત્યાં આશા કરું છું તમને બધાને ગમ્યો હોય તો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળી નવા જ બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ.